આશીર્વાદ મળે છે। જો કે ઘણા લોકો દરરોજ પૂજા કરે તો છે, પરંતુ મંદિરને લગતા કેટલાક નિયમો ભૂલી જાય છે। હિન્દુ ધર્મમાં સવારે અને સાંજે પૂજાપાઠ અને પ્રાર્થના કરવાનું ઘણું મહત્વ છે। પૂજાપાઠ માટે મોટા ભાગના ઘરમાં મંદિર હોય છે। ઘરમાં મંદિર હોવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ ઉપરાંત વાસ્તુ દોષમાં પણ રાહત મળે છે। જીવનમાં આવનારા સંકટો અને મુશ્કેલીઓ ટળે છે। ઘરે દરરોજ પૂજા અર્ચના કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે। જો કે ઘણા લોકો દરરોજ પૂજા કરે તો છે, પરંતુ મંદિરને લગતા કેટલાક નિયમો ભૂલી જાય છે। ઘરમાં રહેલા મંદિરોમાં કયો સામાન રાખવો, તેની સાફ સફાઈ કઈ રીતે કરવી, તેના નિયમો જાણતા નથી। ધર્મશાસ્ત્રમાં જણાવેલા નિયમો પાળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, વ્યક્તિની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સકારાત્મકતા રહે છે। ત્યારે આ આર્ટિકલમાં પૂજા રૂમના નિયમો અંગે જાણકારી આપવામાં આવી છે। પૂજા રૂમ કે મંદિરની સફાઈ ક્યારે કરવી? ઘરમાં રહેલા પૂજા રૂમ કે મંદિરની સફાઈ બાબતે વાસ્તુશાસ્ત્રમાં શુભ અને અશુભ દિવસો અંગે જાણકારી આપવામાં આવી છે। અઠવાડિયાના અમુક દિવસોમાં પૂજા રૂમની સાફ સફાઈ કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ અને વૈભવ આવે છે। ઘરમાં રહેતા પરિવારના સભ્યો સફળતાના શિખરો સર કરે છે। બીજી તરફ જો અયોગ્ય દિવસે પૂજા ઘરની સફાઈ થાય તો ઘરમાં દરિદ્રતા વધે છે અને મુશ્કેલીઓ આવવા લાગે છે। જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ પૂજાપાઠ કર્યા પહેલા મંદિરની કે પૂજા સ્થળની સફાઈ જરૂરી છે। અલબત્ત શનિવારે તો ઘરના મંદિરે કે પૂજા સ્થળની સફાઈ કરવી જ જોઈએ। આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે, પરિવારની આર્થિક તંગી દૂર થશે અને મુશ્કેલીઓમાં રાહત મળશે। યાદ રાખો કે શનિવારે મંદિરની સફાઈ કર્યા બાદ ગંગાજળ છાંટવું જરૂરી છે। શાસ્ત્રો મુજબ ગુરુવાર અને એકાદશી પર મંદિરની સાફ સફાઈ ન કરવી જોઈએ। આ દિવસે મંદિરની સાફ સફાઈ કરવામાં આવે તો ઘરમાં દરિદ્રતા આવે છે અને મુશ્કેલીઓ વધવા લાગે છે। ઘરમાં રહેતા લોકોનું સૌભાગ્ય દુર્ભાગ્ય બની જાય છે। આ ઉપરાંત નિયમો મુજબ રાત્રે પણ પૂજા સ્થળ કે ઘરના મંદિરની સફાઈ કરવી જોઈએ નહીં। આવું કરવાથી લક્ષ્મી માતા ક્રોધિત થઈ શકે છે। તેમના ક્રોધના કારણે આર્થિક પાયમાલી આવી શકે છે।